તો મારો પણ 2 વર્ષ પહેલા ડ્રીમ હતો કે હું કદી ને કદી એકવાર તો જીમ શાકના કપડા પહેરું, અને એ મુમેન્ટ મારા માટે ફાઇનલી આવી ગયો છે. મારી 18 વર્ષની જીમ જર્નીનો આજ સુધીનો બેસ્ટ પંપ છે મારો આ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને એક વેરી હેપી સન્ડે બધાને. હવે સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે બધાએ જ મળીને એક નાના છોકરાનો ડ્રીમ પૂરો કર્યો છે. હવે આ મારી ત્રીજી યુટ્યુબ ચેનલ છે. તો મેં પહેલી યુટ્યુબ ચેનલ ગેમિંગ ચેનલ બનાવી હતી. સેકન્ડ યુટ્યુબ ચેનલ હું એકચ્યુઅલી ગિટાર પ્લે કરું છું, તો મેં ગિટારના ટ્યુટોરિયલ્સ મૂકવાના ચાલુ કર્યા હતા. અને એ બંને ચેનલમાં મારો ડ્રીમ હતો કે કદી ને કદી મારા 1000 સબસ્ક્રાઇબર્સ પૂરા થશે. બટ આ મારા થર્ડ ટ્રાયમાં, મારા થર્ડ અટેમ્પમાં મારા 1000 સબસ્ક્રાઇબર્સ પૂરા થઈ ગયા છે. અને એના માટે હું તમારા બધાનો જ આભારી છું, કેમ કે જ્યારે મારા એ 1000 ડિજિટ લખીને આવ્યા હતા ને મારા ચેનલ પર, ત્યારે એ મારા માટે એક બહુ જ ઇમોશનલ મુમેન્ટ હતો. હું તમને સમજાવી નહીં શકું, બટ થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે યુટ્યુબ પર 1000 સબસ્ક્રાઇબર્સ થયા પછી તમારી ઇન્કમ ચાલુ થઈ જાય છે, યુટ્યુબ તમને પૈસા આપે છે. પણ ના, 1000 સબસ્ક્રાઇબર્સ પછી તમને પૈસા નહીં મળે. યુટ્યુબ પર ઇન્કમ જનરેટ કરવા માટે 2 ક્રાઇટેરિયા હોય છે. પહેલો ક્રાઇટેરિયા તમારો 1000 સબસ્ક્રાઇબર્સ, અને બીજો ક્રાઇટેરિયા તમારો 4000 વોચ વોચ અવર્સ મતલબ તમારો વિડીયો લોકો કેટલી વાર સુધી જોવે છે. તો અત્યારે તો મારા વોચ અવર્સ ખાલી 400-500 જેટલા જ છે. મતલબ હજી તો હું ખાલી 10% જ આગળ આવ્યો છું એમાં. બટ ટ્રસ્ટ મી, મારો અત્યારે યુટ્યુબ થી પૈસા કમાવાનો ગોલ નથી. હા, ઓફકોર્સ ફ્યુચરમાં મારો એક ગોલ હશે, બટ અત્યારે માટે તો મારો ખાલી એક જ ગોલ છે કે જેટલો સારો કન્ટેન્ટ બનાવીને હું તમને લોકોને આપી શકું ને, અને જેટલી એક સ્ટેબલ ઓડિયન્સ બિલ્ડ કરું, મારી યુટ્યુબ ફેમિલી બિલ્ડ કરું ને, તમને સાચેમાં મારો યુટ્યુબ કન્ટેન્ટ જોવો ગમે. મારો અત્યારે એ જ ટ્રાય છે, મારો અત્યારે એ જ ગોલ છે કે હું મારા કન્ટેન્ટ પર ઇમ્પ્રોવાઇઝ કરું. પૈસા તો આજે ને એને કાલે ખબર નહીં મળી જ જશે, પણ સૌથી પહેલા મારો ગોલ છે કે તમને લોકોને મારો કન્ટેન્ટ જોવો ગમે અને તમે લોકો મારી સાચેમાં એક યુટ્યુબ ફેમિલી ક્રિએટ થાય. ચલો, તો હવે આપણે લંચ કરી લઈએ. લંચમાં મમ્મીએ મસ્ત ઠોઠા બનાવ્યા છે, તો પ્રોટીન તો આજનું સારું એવું થઈ જશે, અને ટેસ્ટી પ્રોટીન છે. મને ઠોઠા ખાવા બહુ જ ગમે છે. અને જોડે જોડે પલાળેલી બદામ અને અમુક સીડ્સ પણ છે, અને જોડે હું દહીં પણ લઈ લઈશ ફોર પ્રોબાયોટિક્સ, અને ફ્રૂટ્સ લઈ લઈશ. પપૈયું છે, જેનાથી મારું ડાયજેશન સારું થઈ જાય. इन्हें सदमे की वजह से घबराहट हुई है. हार्ट तो बिल्कुल अभी ने देखिए जो आपके साथ लेटे हैं, इन्हें माइनर हार्ट अटैक हुआ था. इन्होंने હું છેલ્લા 2 કલાકથી મારો જે બ્રહ્મતાલ વાળો આખો ટ્રાવેલ બ્લોગ છે ને, એ એડિટ કરતો હતો, અને બહુ જ મહેનત કરી છે મેં આમાં. સો ઇફ તમે લોકો એ વાળી સિરીઝ ચેકઆઉટ ના કરી હોય ને, તો પ્લીઝ એકવાર જઈને મારી બ્રહ્મતાલ ટ્રેક વાળી સિરીઝ ચેકઆઉટ કરજો. અત્યારે હું મારું પ્રી વર્કઆઉટ મીલ લઉં છું, જે છે દૂધ અને મ્યુસલી. અને આ ખાધા પછી હું મિનિમમ કલાક રેસ્ટ કરીશ, અને એના પછી જીમ જઈશ. કેમ કે કલાકમાં મારું ફૂડ ડાયજેસ્ટ થઈ જશે. હવે જો તમે ફૂડ ડાયજેસ્ટ કર્યા વગર તમે તરત જીમ જતા રહો છો ને, તો તમારું બ્લડ સર્ક્યુલેશન ફૂડ ડાયજેશનના પાછળ લાગશે, અને તમને જે જીમમાં પંપ જોઈએ છે અને જે એનર્જી જોઈએ છે ને, એ નહીં મળે, અને તમને થોડું ઘણું અનઇઝીનેસ પણ લાગશે. તો કશું પણ ખાધા પછી મિનિમમ કલાક 1.5 કલાક રાહ જોવો, ફૂડને ગ્લાયકોજનમાં કન્વર્ટ થઈ જવા દો, અને એના પછી જીમ જાઓ. તમને બહુ સારો પંપ પણ આવશે, અને તમને જીમ કરવામાં મજા પણ આવશે. અત્યારે હું તમને જે દેખાડીશ ને, એ ઓલમોસ્ટ દર એક જીમ રેટનો ડ્રીમ હોય. તો મારો પણ 2 વર્ષ પહેલા ડ્રીમ હતો કે હું કદી ને કદી એકવાર તો જીમ શાકના કપડા પહેરું, અને એ મુમેન્ટ મારા માટે ફાઇનલી આવી ગયો છે. તો મારો એક ફ્રેન્ડ છે જે ઓસ્ટ્રેલિયા રહે છે, અને મેં એના પાસેથી જીમ શાકના કપડા મંગાયા છે. મેં ટોટલ 5 કપડા મંગાયા છે, અને હું અત્યારે તમને બધા જ દેખાડવાનો છું. લાઈક આઈ એમ સો મચ એક્સાઇટેડ ફોર ધીસ. ભાઈ, જીમ શાક લાઈક અ ડ્રીમ બ્રાન્ડ ફોર મી. 1 2 પછી 3 4 અને 5, તો ટોટલ 5 કપડા મંગાયા છે આપણે. એમાંથી 2 ટ્રાઉઝર છે અને 3 ટી શર્ટ છે, 3 ટોપ છે. તો એઝ યુ કેન સી થોડા લોચા થઈ ગયા છે, બહુ વધારે પડતી મોટી સાઈઝ આવી ગઈ છે. મેં એલ મંગાવી હતી, પણ એલ આટલું મોટું કેમ પડે છે મને? હવે હું કંઈ કરી પણ નથી શકતો, કેમ કે આ વસ્તુ મેં ઓસ્ટ્રેલિયાથી મંગાવી છે. હવે ઓસ્ટ્રેલિયા તો હું રિટર્ન કરી ન શકું, પણ વાંધો નહીં. આ હું છે ને એઝ અ પમ્પ કવર યુઝ કરીશ, કેમ કે આની અંદર મેં જે પહેર્યું છે ને, એ બહુ જ મસ્ત વસ્તુ છે. વેટ, 3 2 1 સી. તો આ બહુ સારી વસ્તુ છે. લાઈક અત્યારે મારી થોડા ઘણા આર્મ્સ અને મારા શોલ્ડર્સ ડિસન્ટ છે ને, એટલે એના કારણે મને આ વાળો ફિટ
સારો લાગે છે, આવરી ટી શર્ટ મને ગમે છે. તમને ગમે છે કે નહીં તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બટ હા, આ બી થોડીક મોટી છે, બટ વાંધો નહીં, સારી છે, મને તો ગમે છે. નેક્સ્ટ ટાઈમથી હું ધ્યાન રાખીશ કે એલ ના બદલે એમ મંગાવું. આ વખતે થોડી ભૂલ થઈ ગઈ. જોગર્સ તો બરાબર જ છે અને આ બી મને બરાબર જ લાગે છે. ખાલી ઓલું જે પંપ કવર છે ને ગ્રે કલરનું, એ થોડુંક મિસમેચ થઈ ગયું છે, પણ વાંધો નહીં. એ ખબર છે, ઓવરસાઇઝ હોવાને કારણે મને હજી મોટિવેશન મળી ગઈ કે ભાઈ હજી થોડું બલ્ક કર, હજી મસલ માસ પુટ ઓન કર, પછી એમાં તું સારો દેખાઈશ. મોટિવેશન લઈ લીધી. અને હજી એક આઉટફિટ બાકી છે. એ પ્રોપર એરપોર્ટ આઉટફિટ છે. લાઈક એરપોર્ટ પર આખો કોડ સેટ પહેર્યો ને તમે, એવી છે. તો ઓફિશિયલી હુડીમાં પણ લોચા થઈ ગયા છે. જોગર મને એલ સાઇઝના થઈ જાય છે. હવે જો નેક્સ્ટ ટાઈમ તમે અગર મંગાવો છો તો મારી 6 ફીટ હાઈટ છે અને મારું વજન 80 kgs આસપાસ ચાલે છે. તો ધ્યાન રાખજો કે તમે જીમ શાર્કમાંથી એમ સાઇઝ મંગાવો ટી શર્ટ માટે, અને લેગ્સ માટે એલ સાઇઝ બરાબર છે બોટમ માટે, પણ અપરમાં તમે એમ જ મંગાવજો કેમ કે આ લોકોની એલ કંઈક આવી દેખાય છે, વધારે પડતી મોટી છે. શું કરું, બટ હવે કંઈ નહીં. અને રિટર્નનું બી નહીં થાય કેમ કે મારો ફ્રેન્ડ હવે ઓસ્ટ્રેલિયા જવાનો છે પાછો ફેબ્રુઆરી મહિનામાં. તો 2 મહિના પછી તો એ લોકો રિટર્ન લેશે પણ નહીં. સો કંઈ નહીં, મોટિવેશન મળી ગઈ. બલ્ક કરીશું આપણે, 100 kg સુધી બલ્ક કરીશું એટલે આ મને ફિટ થઈ જશે. હા, તો ભલે વાંધો નહીં, જીમ શાર્કના કપડાઓમાંથી થોડી ઘણી ડિસઅપોઇન્ટમેન્ટ મળી ગઈ છે, પણ આજે ચેસ્ટ ડે છે અને ચેસ્ટ ડે ઓલમોસ્ટ દરેક છોકરાઓનો ફેવરિટ હોય છે. એવી રીતે મારો પણ ફેવરિટ છે. તો આજે આપણે મસ્ત ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ્સ પ્રોપર હિટ કરીએ. આજે એક તો જીમ જવામાં છે અને મને સારું એવું લેટ થઈ ગયું છે કેમ કે 7:15 થઈ ગયા. જનરલી હું બપોરના 2 વાગે મેક્સિમમ જીમ જતો રહેતો હોઉં છું, બટ આજે છે ને મારે એડિટિંગનું બહુ જ બધું કામ પતાવવાનું હતું, તો એને કારણે લેટ થઈ ગયું. પણ વાંધો નહીં, એક ફાયદો છે આજે, કેમ કે આજે છે ને સન્ડે છે અને સન્ડે સાંજે 7 વાગે આઈ ડોન્ટ થિંક સો કે જીમમાં એટલા બધા લોકો હશે. આઈ ગેસ 1-2 જ હશે. અને મારા જેવા માણસને છે ને આઇસોલેશનમાં ટ્રેન કરવું બહુ જ ગમે. મને સાચેમાં જીમમાં બહુ ઓછી ભીડ હોય ને ત્યારે મને વધારે ગમે છે. તો ચલો ફિંગર્સ ક્રોસ કે આજે પ્લીઝ એટલી બધી ભીડ ના નડે આપણને જીમમાં. સન્ડે છે, વીકેન્ડ છે, 31 ડિસેમ્બર નજીક છે, તો નહીં જ નડે મોસ્ટલી ભીડ. અને એટલે મારું જીમ સેશન ચેસ્ટ ડે પણ મસ્ત જશે અને આપણું કન્ટેન્ટ શૂટિંગ પણ સારો જશે. તો આજના આખા ચેસ્ટ ડેની વાત કરીએ ને તો ટોટલ આપણે 8 એક્સરસાઇઝ કરવાની છે. 3 એક્સરસાઇઝ ચેસ્ટ માટે, 2 શોલ્ડર્સ માટે અને 2 ટ્રાઇસેપ્સ માટે, અને છેલ્લી એક એક્સરસાઇઝ આપણે આખા ઓવરઓલ ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ્સ બધા માટે કરશું. આ એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા થોડીક ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરી લઈએ, જેનાથી આપણને કોઈ ઇન્જરી ના આવે. તો ચેસ્ટની ટોટલ 3 મૂવમેન્ટ માટે આપણે એક ઇન્ક્લાઇન પ્રેસ કરશું જે આપણી અપર ચેસ્ટ બાયસ કરશે, એક ફ્લેટ પ્રેસ કરશું જે આપણી મિડલ ચેસ્ટ બાયસ કરશે, અને થર્ડ આપણે કોઈ પણ ફ્લાય લઈશું, તમને જે ગમે, કેબલ ફ્લાય, પેકડેક ફ્લાય, બટ એક ફ્લાય ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે આપણે પહેલી એક્સરસાઇઝ લઈશું ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ, જે હું 25 kgs થી કરું છું. લાસ્ટ ટાઈમ મેં 25 kgs થી 6 રેપ્સ કાઢ્યા હતા. તો આપણે ટ્રાય કરીએ કે આપણે એ સ્કોર આ વખતે બીટ કરીએ. 6 or 7 રેપ્સ તો આપણે નીકળવાનું ટ્રાય કરીએ. ચલો 7. One more. તો આપણે 7ના બદલે 8 રેપ કાઢી દીધા. હવે એનો રીઝન પણ મને ખબર છે, કેમ કે દર વખતે હું ખાલી એક જ મિલ લઈને આવતો હોઉં છું, પણ આ વખતે આપણા પાસે ટાઈમ વધારે હતો તો આપણે 2 મિલ લઈને આવ્યા, અને 2 મિલના કારણે મારો બોડીમાં અત્યારે ગ્લાયકોજન વધારે છે, તો એના કારણે એનર્જી રિસોર્સ બી વધારે છે બોડીમાં. તો હું એવું પર્સનલી માનું છું કે તમારા વર્કઆઉટ રૂટીનમાં એક કમ્પાઉન્ડ અને એક આઇસોલેશન તો હોવી જોઈએ. કમ્પાઉન્ડ મુવમેન્ટ મતલબ જેમાં તમારા 1થી વધારે મસલ્સ હિટ થાય છે, જેવી રીતે અત્યારે મેં ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ કરી, તો એમાં મારા ચેસ્ટ પ્લસ શોલ્ડર પ્લસ થોડા ઘણા ટ્રાઇસેપ પણ ઇન્વોલ્વ થયા. તો હવે સેકન્ડ એક્સરસાઇઝ હું ચેસ્ટ માટે મશીનથી લઈશ, જેમાં મારી ખાલી ચેસ્ટ આઇસોલેટ કરવાનું ટ્રાય કરીશ, જેમાં ખાલી મારી ચેસ્ટ બાયસ થશે.
તો ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ તારા શોલ્ડર્સ આટલા સારા કઈ રીતે છે, તું તો શોલ્ડર્સ માટે બહુ બધું કરતો હોઈશ નહીં? પણ સાચું કહું તો ના. સૌથી પહેલા તમે શોલ્ડર્સની એનાટોમી સમજો. શોલ્ડરમાં ખાલી 3 હેડ આવે છે, ફ્રન્ટ, સાઈડ અને રેર, બસ. તો હું 3 હેડ માટે ખાલી એક એક્સરસાઇઝ જ કરું છું અને ટ્રસ્ટ મી એટલું ઇનફ છે, એનાથી વધારે કરવાની જરૂર નથી. બટ તમે મારા ફોર્મ પર ધ્યાન આપો, તમે મારી ઇન્ટેન્સિટી પર ધ્યાન આપો. હું ઈગો લિફ્ટિંગમાં બિલીવ નથી કરતો, કેમ કે હું એવું માનું છું કે જેટલું પણ હું વેઇટ ઉપાડું ને એટલું બધું મારા મસલ્સ પર આવવું જોઈએ. અને ઈગો લિફ્ટિંગમાં તમે તમારા લોઅર બેક ઇન્વોલ્વ કરો, તમે અલગ અલગ મોમેન્ટમ લો, હું એમાં બિલીવ નથી કરતો. સો આ કેટલું છે? બસ ખાલી 15 કિલો છે. બટ તમે મારો ફોર્મ જોજો, હું 15 કિલો મારા ફ્રન્ટ હેડ પર ફીલ કરીશ. કંટ્રોલ. ચલ. ચલ મૂકવા નથી. ચલ ચલ. વન મોર. ખેંચ. પાર્શલ્સ. હો. ધીઝ કાઇન્ડ ઓફ રેપ્સ બિલ્ડ મસલ્સ. અત્યારે હવે હું જે એક્સરસાઇઝ કરીશ ને એક ગેમ ચેન્જર એક્સરસાઇઝ છે. હું ટ્રાઇસેપ ડિપ્સ કરીશ. હવે હું પહેલા ટ્રાઇસેપ ડિપ્સ નહોતો કરતો, પણ અત્યારે હું એવું માનું છું કે તમારા વર્કઆઉટ રૂટીનમાં એક બોડી વેઇટ એક્સરસાઇઝ તો હોવી જ જોઈએ. જેવી રીતે પુશઅપ્સ, પુલઅપ્સ, ડિપ્સ, તમારી ઈચ્છા. જેવી રીતે અત્યારે ટ્રાઇસેપ ડિપ્સ મારા શોલ્ડર્સ ઇન્વોલ્વ કરશે, મારી લોઅર ચેસ્ટ ઇન્વોલ્વ થશે અને પ્લસ મારો ટ્રાઇસેપનો લોંગ હેડ પણ ઇન્વોલ્વ થશે. તમે પણ એક બોડી વેઇટ એક્સરસાઇઝ તો ચાલુ કરો. અત્યારે હું વેઇટેડ ટ્રાઇસેપ ડિપ્સ કરું છું. અત્યારે હું 5 કિલોથી કરીશ. બટ જો તમે એક બિગિનર છો ને તો સ્ટાર્ટિંગમાં નોર્મલ જ કરો, પોતાના બોડી વેઇટ પર સ્ટ્રેન્થ બિલ્ડ કરો. અને જો તમારાથી એ પણ નથી થતા ને તો સ્લો નેગેટિવ્સ કરો. અને ટ્રાઇસેપ ડિપની મશીન પણ આવતી હોય છે, તો સૌથી પહેલા એમાં સ્ટ્રેન્થ બિલ્ડ કરો અને ધીમે ધીમે પછી પ્રોગ્રેસ કરો એમાં. Oh. ટ્રાઇસેપ માટે મેં રિસન્ટલી જ એક ચેન્જ કર્યો છે. પહેલા હું રોપ્સ અને કેબલથી કરતો હતો, બટ અત્યારે હું સિંગલ આર્મ એક્સટેન્શન કરું છું. એનો રીઝન છે કેમ કે મારા લેફ્ટ અને રાઇટ ટ્રાઇસેપમાં થોડો ઘણો મસલ ઇમ્બેલેન્સ છે, તો એને નીકાળવા માટે હું સેપરેટલી મસલ સ્ટ્રેન કરું છું. ઇફ તમારામાં ઇમ્બેલેન્સ ના હોય ને તો તમે બંને જોડે જ કરો, બટ અત્યારે હું સિંગલ આર્મ કરું છું. અને હા, તમારો એલ્બો પોતાની જગ્યાએથી ના હલવો જોઈએ. એલ્બો એકદમ સ્ટક કરી દો અને પછી ખાલી તમારા ફોર આર્મ્સથી અપ ડાઉન કરો. Easy. Chill. 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 Easy. One more. Chill. Yeah. ગાઈઝ, યુ આર ગોઈંગ ટુ વિટનેસ મારી 18 વર્ષની જીમ જર્નીનો આજ સુધીનો બેસ્ટ પંપ છે મારો આ. તો ગાઈઝ, ધીસ ઇઝ વોટ 2.5 years ઓફ પ્યોર કન્સિસ્ટન્સી કેન ડુ.
ગાઈઝ તમને એક મસ્ત વસ્તુ દેખાડું તો આજે સન્ડે છે અને અત્યારે રાતના 9 વાગ્યા છે. હવે સૌથી પહેલા તમે જીમમાં એકવાર ભીડ ચેક કરો, કેટલા લોકો છે જીમમાં. જોઈ લીધું, મારા સિવાય કોઈ નથી. હવે મારા જીમની એક્ઝેક્ટ સામે છે વસ્ત્રાપુર લેક. હવે તમે ખાલી એકવાર ત્યાં ભીડ ચેક કરો. આ વસ્તુ દેખાડીને હું કંઈ પ્રૂવ કરવા નથી માંગતો, પણ મને બહુ ફેસિનેટિંગ લાગ્યું કે આખા જીમમાં ખાલી હું એકલો માણસ છું અને મારા આંખની સામે આટલા બધા લોકો બહારનું ખાય છે. તો મારા માટે તો બહુ ફેસિનેટિંગ વસ્તુ હતી, એટલે મેં શેર કરી દીધી બસ. તો અત્યારે રાતના 1 વાગ્યા છે અને હું ફાઇનલી અત્યારે ઘરે આવ્યો છું. જીમ પતાયા પછી એકચ્યુઅલી હું ડાયરેક્ટ મારા બહેનના ત્યાં ગયો હતો. મારી બહેન દુબઈ જાય છે, તો અમે લોકો એને એરપોર્ટ પર ડ્રોપ કરવા ગયા હતા. તો એરપોર્ટ પર જઈને બધું આમ તેમ થઈને હું જસ્ટ અત્યારે ઘરે પહોંચ્યો. હવે રાત્રે ઊંઘતા પહેલા એટલું બધું હેવી તો ખવાય નહીં, તો મોસ્ટલી હું 100 ગ્રામ જેટલું પનીર લઈશ, 1 સ્કૂપ વે પ્રોટીન અને 6 ગ્રામ ક્રિએટિન, બસ. પછી શાંતિથી ઊંઘી જઈશ, કેમ કે બહુ જ ઊંઘ ચડી છે. અને હવે જે બધા યુટ્યુબર બોલતા હોય છે કે તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ઇફ તમારી ઈચ્છા હોય તો જ કરજો, અને જો તમને ઇમ્પ્રુવમેન્ટ લાગતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો. હું એવું નહીં કહું કે તમે પોઝિટિવ કમેન્ટ જ કરો. તમને જે પણ ફીડબેક લાગ્યો હોય ને, તમને જે પણ વસ્તુ ગમી હોય કે ના ગમી હોય, લખો, મને જણાવો, હું એના પર કામ કરીશ. અને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. હવે આપણે મળશું એક બીજા વિડીયોમાં. બાય બાય.